ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની કચેરીમાં ભજીયાની પાર્ટી યોજાઈ હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં ભજીયા પાર્ટી આ વિડીયો સામે આવ્યા બાદ સરકારી કચેરીની કામકાજ અને કાર્યશૈલીને લઈને ચર્ચા શરૂ થઈ છે। વાયરલ વિડીયોમાં કચેરીના વાતાવરણ વચ્ચે ભજીયાની પાર્ટી ચાલી રહી હોવાને જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાએ સરકારી કચેરીમાં કાર્યસમય દરમિયાન આવી પ્રવૃત્તિઓને લઈ અનેક સવાલો ઊભા કર્યા છે। વાયરલ વિડીયોમાં ભાવનગર મહાનગરપાલિકાના શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ધાંધલા પણ જોવા મળી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે શેર થઈ રહ્યો છે અને તેના આધારે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। જોકે વિડીયો કયા સંજોગમાં બનાવવામાં આવ્યો હતો અથવા તે સમયે શું પ્રસંગ હતો તે અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી। ભજીયા પાર્ટીના ભજીયા પાડતો હતો, તમારી વાત સાચી છે, પરંતુ હું શાળાએ છૂટ્યા પછી 5:45 સમયે 5:30 થી 5:45 ની વચ્ચે 5:30 અહીંયા હતું। અમારે 31/7/2026 નું શિક્ષકોનું સેટઅપ મંજૂર કરવા માટે તે દિવસે સાહેબે કેન્દ્રવર્તી વાઇઝ બધાને બોલાવેલા હતા અને એના કારણે અમારે તે દિવસે રાત્રે ખૂબ મોડું થવાની હતું। એના કારણે બધાએ એવું વિચાર્યું કે આપણે 10-12 જણા જે છીએ એના માટે થઈને કંઈક નાસ્તો મગાવીએ। એટલે નાસ્તામાં આ ઋતુના કારણે અને વાયરલ ઇન્ફેક્શનના એવા કારણોસર અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયા સગડી છે તો આપણે નાને હવે ભજીનો કાર્યક્રમ ટૂંકમાં નાસ્તો બનાવી અને બધા ગરમ નાસ્તો કરીએ, જેથી કરીને કોઈ બીમાર ના પડે અથવા તો એનું સ્વાસ્થ્ય બગડે નહીં। એના કારણોસર અમે 5:45 આસપાસ જે છે, હું અને અમારા બે બીજા શિક્ષક મિત્રો હતા, એમની બધું કામ કરી અને 5:45 આસપાસ અમે નાસ્તો બનાવેલો છે અને બધા મિત્રોને નાસ્તો કરાવ્યો છે। મળતી માહિતી મુજબ આ વિડીયો કચેરીના ચાલુ કામકાજ દરમિયાન હોવાનું કહેવાઈ રહ્યું છે। સરકારી કચેરીના સામાન્ય કામગીરી ચાલુ હોવા છતાં ભજીયા પાર્ટીની યોજાઈ હોવાના દાવાઓ સાથે વિડીયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ છે। જો ખરેખર કાર્ય સમય દરમિયાન આવી ઉજવણી કરવામાં આવી હોય તો સરકારી કચેરીની શિસ્તબદ્ધ કામકાજ અંગે પ્રશ્નો ઊભા કરે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।